वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय भगवान जय भगवान जय भगवान। 8मो श्लोक। विदग्ध गोपिका मनो मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्ध्वा निपायिनं यदा तदा यथा तथा तथैव कृष्ण सत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयतां प्रामाणिकाष्टकद्वयं जपत्यधीत्यया पुमान् भवेत् नन्दनन्दने भवे भवेषु भक्तिमान् भवे भवेषु भक्तिमान्। विदग्ध गोपी कामनो मनोज्ञ तल्पसायिनं नमामि कुंज कानने प्रवृद्ध वहनी पाईने। एनो अर्थ છે જે ચતુર ગોપીઓના મનરૂપી સુકુમોળ સૈયા પર શયન કરવાવાળા છે, કુંજવનમાં વધતા દાવા નગ્નીને પી જનારા એવા કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. આમ આદ્ય ગુરુ પોતાના સ્તોત્રમાં લખે છે. આગળ કહે છે યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદૈવ ગીયતામ તથા કૃપા વિધિતામ. બહુ સરસ કે જ્યારે ત્યારે શું છે, યદા તદા એટલે જ્યારે ત્યારે, અને ગમે તે પરિસ્થિતિમાં હોવ છતાં સદાય શ્રી કૃષ્ણની સતકથાઓનું સતત હું ગાન કરતો રહું. ગમે તે સ્થિતિ હોય, ગમે તે પરિસ્થિતિમાં હોવ છતાંય સદાય શ્રી કૃષ્ણની સતકથાઓનું, એની લીલાઓનું હું હંમેશા ગાન કરતો રહું. સુખ હોય, દુઃખ હોય, યશ હોય, અપયશ હોય, હાનિ લાભ થતું હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, પણ ભગવાનની લીલા અને ભગવાનની કથાનું હંમેશા હું ગાન કરતો રહું એવી શક્તિ ભગવાન તમે મને આપ. આદ્ય ગુરુ શંકરાચાર્ય બહુ સરસ લખ્યું. પછી આગળ કહે છે પ્રમાણિકાષ્ટ કદ્વયમ જપત્ય ધીત્ય યહ પુમાન ભવેત્સ નંદ નંદને ભવે ભવેષુ ભક્તિમાન. પ્રામાણિક છંદના રચાયેલા આ 2 અષ્ટકોનો પાઠ યા જપ કરશે તે જન્મો જન્મ નંદન નંદ શ્યામ સુંદરની ભક્તિવાળો થશે. બરાબર. આ અષ્ટક જે 8 શ્લોકનું જે અષ્ટક છે એનો પાઠ કરશે, એનું મનન કરશે, ચિંતન કરશે, એ કેવો થશે તો જન્મો જન્મ નંદન નંદ શ્યામ સુંદરની ભક્તિવાળો થશે, ભગવાનની ભક્તિવાળો થશે. એમ આદ્ય ગુરુ શંકરાચાર્ય આ છેલ્લા શ્લોકની અંદર બહુ સરસ રીતે આપને સમજાવે છે કે આ સુંદર મજાનું સ્તોત્ર છે. ગઈ શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 146મો દિવસ છે આજ. બરાબર. ગઈકાલે આપણે 8મા સ્કંદના 12, 13 અને 14 3 અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. 3 અધ્યાય થોડા નાના નાના હતા એટલે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આગામી 7 મન્વંતરનું વર્ણન એની અંદર હતું ગઈકાલે આપણે જોતા, અને મનુ વગેરેના ભિન્ન ભિન્ન કર્મોનું કેવી રીતનું નિરૂપણ થાય છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જે મનુષ્ય વારંવાર આ લીલાનું કીર્તન અને શ્રવણ કરે છે તેમનો ઉદ્યમ ક્યારેય નિષ્ફળ જતો નથી. જતાં જતાં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ
રાજા પરીક્ષિતને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનનું ગાન કરે છે, શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓનું આવી રીતનું સ્મરણ કરે છે, એનો પ્રયત્ન પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી. પરિણામ આવે થોડું વહેલા મોડું આવે, પણ કરેલો પ્રયત્ન એનો નિષ્ફળ જતો નથી. એમ કારણ કે પવિત્ર કીર્તિ, ભગવાનના ગુણો અને તેમની લીલાઓનું ગાન સંસારના સઘળા કલેશોને હરનારું છે. ભગવાનની જે લીલા છે, ભગવાનનું જે ગાન છે ને, એ સમસ્ત જે કાંઈ માણસના સંસારિક દુઃખો હોય એ સઘળા કલેશોને હરનારું છે અને પરિશ્રમને દૂર કરી દેનારું છે. આમ સુખદેવજી મહારાજ 12, 13 અને 14 અધ્યાયમાં, આ 3 અધ્યાયની અંદર આ છેલ્લે વેદવ્યાસે લખેલું ને સુખદેવજી મહારાજે જે રાજા પરીક્ષિતને જે સમજાવ્યું એ વાતો કરી, એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આજે આપણે 15મો અધ્યાય, બરોબર, અધ્યાય 15, એમાં રાજા બલિનો સ્વર્ગ પર વિજય, બરોબર ને. પછી વિજય કરવા માટે ફરીથી અહીંયા શુક્રાચાર્ય એને બરોબર જે કાંઈ અંગ તૂટી ગયા હતા, કારણ કે અહીંયા દેવરાજ ઇન્દ્ર સાથે યુદ્ધ થયું, યુદ્ધની અંદર ઘણો બધો હણાઈ ગયો અને પછી એ બધા શુક્રાચાર્ય પાસે એને લઈ ગયા. જે ભાંગા તૂટ્યા હતા ને એ બધી એની સારવાર કરીને પાછો અહીંયા કોને, બલિરાજાને બહુ સ્વસ્થ અને સારી રીતે કીધું. પછી ફરીથી યુદ્ધ કરવા માટે જાય છે, સ્વર્ગ ઉપર રાજ્યનો અધિકાર મેળવે છે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. રાજા બલિનો સ્વર્ગ પર વિજય. રાજા એટલે કે રાજો ઉવાચ બલે પદ ત્રયમ ભૂમે કસ્માદ્વરી ચ યાતત ભૂત્વેશ્વર કૃપાવલ્લભ ધર્મ યર્થાપો બંધુતમ એતદ્વેતુમિચ્છામો મહત્કાલોતુકૂલઃ યજ્ઞેશ્વરસ્ય પૂર્ણસ્ય બંધનમ ચાપ્ય નાગસ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હું પૂછ્યું કે હે ભગવાન, સ્વયં શ્રીહરિ જ સૌના સ્વામી છે, તો પછી તેમણે યાચકની જેમ રાજા બલિ પાસેથી 3 પગલા પૃથ્વીની માગણી શા માટે કરી? ભગવાન તો આવી રીતના છે, તો એણે ભગવાન બલિરાજા પાસે આવી રીતના 3 પગલાની પૃથ્વી શા માટે માગી? તથા તેઓ જે ઈચ્છતા હતા તે મળી જવા છતાં પણ તેમણે બલિને શા માટે બાંધ્યો? કોણ કહે છે? પરીક્ષિત અત્યારે ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર સુખદેવજી મહારાજને આ પ્રશ્નો કરે. ઘણા બધા પ્રશ્ન કર્યા 2 શ્લોકની અંદર. એક પ્રશ્ન એવો કર્યો કે તેમણે બલિને બાંધ્યો શા માટે? મારા મનમાં આ વાતનું મોટું કુતૂહલ છે કે સ્વયં પરિપૂર્ણ ભગવાન જે ધારે ત્યારે જે રીતે કરવાનું હોય તે કરી શકે છે, છતાં યાચક બનીને એ બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વીની શા માટે માગણી કરી? આવા જેણે વિશ્વ જેણે ઉત્પન્ન કર્યું છે, બરોબર, વિશ્વને જે સંભાળે છે, જરૂર પડે તો એનો સંહાર પણ કરે છે, આવા ભગવાન શ્રી નારાયણે અહીંયા બલિ પાસે 3 ડગલા પૃથ્વીની માગણી શા માટે કરી? જેણે જ પૃથ્વીને સર્જન કરી છે તો એ માગણી શા માટે કરે? આવો પરીક્ષિત રાજાનો પ્રશ્ન હતો. એના જવાબમાં સુખદેવજી મહારાજ બહુ સરસ રીતે સમજાવે છે. સુખદેવજી ઉવાચ પરાજિત શ્રી રસુમિચ્છહાપિતો હિરંદ્રે રાજા ન ભૃગુ વિજીવતી સત્વાર્થ માતા ન ભજત શ્રુગુચ્ચા મહાત્મવાદે વિદેવે ન બલે. હે રાજન, ઇન્દ્રે જ્યારે બલિને પરાજિત કરીને તેમની સંપત્તિ પડાવી લીધી અને તેના પ્રાણ પણ લઈ લીધા, ત્યારે ભૃગુપુત્ર શુક્રાચાર્યે તેમને પોતાની સંજીવની વિદ્યાથી સજીવન કરી દીધા, બરાબર ને. કારણ કે આગલા અધ્યાયની અંદર આ યુદ્ધ આવ્યું હતું ને યુદ્ધની અંદર અહીંયા દેવરાજ ઇન્દ્રે બધાને પરાજિત કરી દેતા ભગવાનની સહાયથી. તો ફરીથી આવી રીતના અહીંયા કહે છે કે વિદ્યાથી સજીવન કર્યા. તેથી શુક્રાચાર્યના શિષ્ય મહાત્મા બલિએ પોતાનું સર્વસ્વ તેમના ચરણોમાં ન્યોછાવર કરી દીધું અને તેઓ તન મનથી ગુરુજીની સેવા સાથે જ સમસ્ત ભૃગુ
વંશી બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યા. આવી રીતના એકવાર શરીર તૂટી ગયું હતું, શરીરની અંદર ઘણી બધી ઈજાઓ થઈ હતી. શુક્રાચાર્ય એની સુંદર મજાની આવી રીતની ટ્રીટમેન્ટ કરીને આવી રીતના પાછા હતા એવા કર્યા. ત્યારે એના ઉપરનો જે ઉપકાર છે એ અહીંયા બલિ ભૂલ્યો નથી. બલિએ બધું જ શુક્રાચાર્યના ચરણની અંદર સમર્પિત કરી દીધું. જેના જેના ઉપકારો મારી માથે હોય અને જેણે જેણે આપણા કામ કર્યા હોય એનું કામ માણસે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ શ્લોકની અંદર અહીંયા બલિ અને શુક્રાચાર્યના ચરિત્ર દ્વારા ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે. કારણ કે નહીતર બલિ કાંઈ કામ કરે એવો રહ્યો નહોતો. હાડકા બધાય અહીંયા ઇન્દ્રા શું કહેવાય, અહીંયા દેવરાજ ઇન્દ્રે બરોબર એને ઇન્જર્ડ કરી દીધો હતો. પણ કહેવાનો અર્થ કે ફરીથી આ સજીવન થયો એટલે એને નવું જીવન મળ્યું. જેણે મને નવું જીવન આપ્યું છે, જેણે પૃથ્વીની અંદર મને સરસ મજાનો આવી રીતનો ફરીથી ઊભો કરી દીધો, એના માટે મારે બધું ન્યોસાવર કરી દેવું જોઈએ. એટલે આ બધી વાતો વેદ વ્યાસે લખી છે. આજે શું કહેવાય, ગીતા જયંતિનો ઉત્સવ છે, બરોબર ને? એટલે આપણે ઇન્ટરવેલ જ્યારે પડશે ત્યારે 12મા અધ્યાયનું આપણે પારાયણ કરવાનું. ગઈકાલે આપણે બધાને કીધું હતું કે જેની ઘેરે શ્રીમદ ભગવદ્ ગીતા હોય લેતા આવજો. ઘણા લેતા આવ્યા છે, એટલે આપણે ઇન્ટરવેલમાં આ બધું કરવાનું. પણ આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મદિવસ છે, તેથી એ જન્મદિવસ શા માટે છે, બરોબર? અને આટલા હજારો વર્ષો થઈ ગયા છતાં કોઈ પણ વાંગમયનો જન્મદિવસ ઉજવાતો નથી. અને ફક્ત દુનિયાની અંદર એક જ એવું પુસ્તક છે, એક જ એવું આવી રીતનું છે કે જેનો આવી રીતે ઉત્સવ મનાવવામાં આવે છે. આનો પણ આજે આપણે થોડોક વિચાર કરી લઈએ, બરોબર? બલિરાજા તો વચ્ચે આવ્યા છે, શુક્રાચાર્યને ઠીકઠાક કરી દીધો, પણ ભગવાનની કૃપાથી જે બલિરાજા હાજો થયો છે, બરોબર, એની બધી વાતો તો આપણે કરવાની જ છે. આજે છે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ, ટૂંકમાં ગીતા જયંતિ આજે છે. ભારતની બહાર રહેતા જે ભારતીય લોકો છે એ ધામધૂમથી શ્રીમદ ભગવદ્ ગીતાનો દર વર્ષે ઉત્સવ ઉજવે છે. ઘણીવાર આપને પ્રશ્ન થાય કે 5,000 વર્ષ વયા ગયા, બરોબર, અને છતાંય 5,000 વર્ષના કાળથી આજ સુધી પણ આ ઉત્સવ ઉજવાતો રહેલો છે. તો આ પુસ્તકની અંદર, આ વાંગમયની અંદર એવું શું છે કે હજારો લોકો દર વર્ષે હજારો વર્ષથી આ ઉત્સવ ઉજવે છે? નહીતર કોઈ પણ પુસ્તક હોય ને કોઈ સારું લખ્યું હોય 2, 5, 25 કે 100 વર્ષ સુધી એનું સ્મૃતિમાં રહીએ, પછી તો એ પુસ્તક ક્યાં ચાલ્યું જાય એ ખબર પડતી. આવું બને કે નહીં? ઘણીવાર સારું લખીને ગયા હોય, કોઈ લખે કે સારું પુસ્તક લખ્યું હોય તો 100, 150 કે 200 વર્ષ સુધી એની સ્મૃતિ લોકોના મનપટ ઉપર રહે છે. પણ આ તો 5,000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી જે વાણી ટપકી પડી એને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહી છે. ભગવાનના મુખારવિંદમાંથી જે આ નીતરતું રહેલું જે પ્રેમનો જે પ્રવાહ છે, એ પ્રવાહ હજારો વર્ષથી લોકો આવી રીતના નિહાળતા અને એનું સ્મરણ કરતા રહેલા છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાને આજે આપણે યાદ કરી લઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવું કયું તત્વ છે, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવા કયા શ્લોક ભગવાને પોતાના મુખારવિંદમાંથી ગાયા છે કે હજારો વર્ષ સુધી ગમે તેવો માણસ હોય, બાળકથી માંડી, બાળક હોય, યુવાન હોય, પછી વૃદ્ધ હોય કે સ્ત્રી હોય કે કોઈ પણ રાજનીતિજ્ઞ હોય, બરોબર, સમાજ સેવક હોય કે ભક્ત હોય કે જ્ઞાની હોય, આ બધાને આ ગીતામાંથી કંઈક ને કંઈક મળતું રહેલું છે. ગમે તેવો માણસ હોય એટલું જ નહીં, અહીં વેદવ્યાસ તો શું કહેવાય ભગવદ્ ગીતાની અંદર અહીંયા કહે છે કે ગમે તેવો દુરાચારી માણસ હોય ને એને પણ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપદેશ આપે છે. આટલી હદ સુધી આ બધી વાતો ભગવાને લખી છે. તો એનું આજે આપણે થોડુંક સ્મરણ કરી લઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું શું છે કે જેથી હજારો વર્ષથી આપણે એને નમસ્કાર કરીએ છીએ, બરાબર ને? જ્યારે જ્યારે કોર્ટની અંદર સોગંદ ખાવામાં આવે ને ત્યારે પણ ગીતા ઉપર હાથ મુકાવે છે, બરાબર ને? અને આ બધી વાતો આપણે સમજીએ છીએ. કહેવાનો અર્થ કે આ બધી જ વાતો સમજવા માટે આજે આપણે થોડોક પ્રયત્ન કરી લઈએ. આજથી લગભગ 5,000 વર્ષ પહેલાં માગસર સુદ એકાદશીના એટલે કે મંગલ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિ પર યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી
ગીતાનો સાર પ્રવાહ રૂપે ટપકી પડ્યો, બરાબર ને? એકાદશીનો દિવસ હતો. જે વખતે ભગવાને અર્જુનને ગીતા કીધી એ દિવસ કયો હતો? એકાદશી, માગસર સુદ એકાદશી હતી. ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો અને ત્યારથી તે દિવસથી ભારતના જ્વલંત સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સુવર્ણનું પાનું આ ઉમેરાઈ ગયું. એ 5000 વર્ષ પહેલા જે ગાયેલી વાતો હતી એ ભારતીય તત્વજ્ઞાનની અંદર એક પાનાનો ઉમેરો થયો. કોઈ પણ ગ્રંથનો જન્મદિવસ ઉજવાય એ કદાચ સમગ્ર વિશ્વમાં શ્રીમદ ભગવદ્ ગીતાની આગવી યશોગાથા છે. દુનિયામાં કોઈ પણ બીજા માણસનો ઉજવાય, જયંતીઓ ઉજવાય, એના બધું ઉજવાય, બધું તિથિઓ ઉજવાય, પણ પુસ્તકની તિથિ ઉજવાય એવું તો આખી દુનિયાની અંદર એક જ એવો ગ્રંથ છે કે જે ગ્રંથની આવી રીતની જયંતી ઉજવાય છે. બાકી બીજા કોઈની પુસ્તકની નહીં, માણસની ઉજવાય એમ, બરાબર ને? એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય. શ્રીમદ ભગવદ્ ગીતા એ સૌંદર્યનું વાંગ્મય સ્વરૂપ છે, સૌંદર્યનો ખજાનો છે. અંદર સૌંદર્યનો ખજાનો પણ ભગવાને ઠાસીને 700 શ્લોકમાં ભર્યો છે. ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા, તો યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની જ્ઞાન મુરલી ગીતાએ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુનને યુદ્ધ માટે પ્રેર્યો છે. ભગવાને 2 વખત મોરલી વગાડી. એક તો ગોકુળની અંદર મોરલી વગાડી અને ગોપ બાળને ઘેલા કરી દીધા. અહીં કહે છે ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં બધાને મુગ્ધ કરી દીધા. જ્યારે ભગવાન બંસરીના સૂર રેલાવતા હતા ત્યારે બધા જ પોતપોતાનું કામ છોડીને એ સૂર સાંભળવા માટે તલ્લીન થઈ જતા હતા. આટલો પ્રેમ 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાને ગોકુળની અંદર આપ્યો છે. એક ભગવાને ત્યાં મોરલી વગાડી અને બીજી મોરલી જે વખતે નાસીપાત થયો હતો, થાકી ગયો હતો, કંટાળી ગયો હતો, ક્ષત્રિય હોવા છતાં લડવાની ના પાડતો હતો ને, એવા સમયની અંદર ભગવાન એને જ્ઞાનની મોરલી આપી અને હાથની અંદર ધનુષ્ય લઈ અને તારે ક્ષત્રિયના નાતે લડવું જોઈએ આવું પ્રેરવાનું કામ આ જ્ઞાન મોરલીએ કુરુક્ષેત્રના મેદાનની અંદર કર્યું છે. 2 મોરલી ભગવાને વગાડી અને બંને મોરલી આજથી 5000 વર્ષ પહેલા જે વાગી છે એ જ મોરલીના સૂર આજે આપણે સાંભળે અને આપણે પણ એકદમ મુગ્ધ થઈ જઈએ છીએ. કુરુક્ષેત્રના મેદાનમાં ગવાયેલી શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા આજ સુધી અનેક જ્ઞાની, અનેક ભક્તો, અનેક કર્મયોગી, અનેક ઋષિઓ, સંતો, સમાજસેવક કે ચિંતક હોય, બાળક, યુવાન, વૃદ્ધ કે સ્ત્રી હોય, બધાએ જેણે ગીતાનો અભ્યાસ કર્યો છે એ બધાને ગીતા મુગ્ધ કરી દે છે. કંઈક ને કંઈક એના જે પ્રશ્ન હોય છે એનું બધું સોલ્યુશન ભગવાને ગીતાના આ 700 શ્લોકની અંદર મૂકી દીધું છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય, ધર્મ કે જાતિનો હોય, તે સર્વને ગીતા મુગ્ધ કરે છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ના મુખમાંથી નીકળેલા આ વાંગ્મયે માનવને જીવન જીવવાની હિંમત આપી દીધી છે. માણસને જીવન જીવવાનું હોય તો કેવી રીતે જીવવાનું? જે નાસીપાસ થયેલો છે, થાકી જાય, કંટાળી જાય, મરવાની ઈચ્છા કરતો હોય તો એવા મૃત જીવનની અંદર પ્રાણ પૂરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતાએ કરેલું છે. મરવાની ઈચ્છા હોય ને એકવાર જો ભગવાન કૃષ્ણ આવી રીતનો સુંદર વિચાર જોઈને મળી જાય તો માણસને એમ લાગે કે મારે જીવેમાં સરદ સતમ, મારે 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા મારે જીવવાનું છે. ભગવદ્ ગીતામાં માધુર્ય ભગવાને ભરેલું છે. જીવન એક સંગ્રામ છે અને તેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં ગીતાનું ગાન એક સુયોગ્ય પૃષ્ઠભૂમિનું સર્જન કરે છે. જીવન એક સંગ્રામ છે. હાલતા ચાલતા કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, ધંધા કરવા માટે, વેપાર કરવા માટે ગયા હોય, દરેક જગ્યાએ સંગ્રામ તો લડવો પડે છે. એ સંગ્રામ જ્યારે લડવો પડે સાંસારિક અને વ્યાવહારિક માણસને, ત્યારે એમાંથી સાંસારિક અને વ્યાવહારિક માણસને આ સુંદર મજાનું અહીંયા સોલ્યુશન ભગવદ્ ગીતા આપે છે. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને પોતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતર પ્રયત્ન કર્યો. બનાવ્યો નિમિત્ત કોને? અર્જુનને.
અર્જુન તું નિમિત્ત બની જા, બાકી મારે જે કરવાનું છે એ તો હું કરવાનો છું. એટલે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી અને સુંદર મજાનું તત્વજ્ઞાન હજારો વર્ષ સુધી માનવ જાત એ વિચારી શકે, સાંભળી શકે ને સાંભળ્યા પછી એવું જીવન બનાવવાનો પ્રયત્ન કરે. આવું ચિરંતન તત્વજ્ઞાન ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને આપને બધાને આપી દીધું છે. જીવન રડવા માટે નથી. ગીતા શું કહે છે? ગીતા વાંચો એકવાર, 700 શ્લોકનો માણસ છે. જ્યારે ફુરસદ મળે ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપાડવાની. એની અંદર આ બધા સિદ્ધાંતો હજારો વર્ષ પહેલાં ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી આ વાણી છે. બરોબર ને? ગમે તેની વાણી નથી. અહીંયા ગીતા કહે છે કે જીવન રડવા માટે નથી. રડવા માટે મેં તને જીવન આપ્યું નથી. જીવન રડવા માટે નથી. જીવન ભાગી જવા માટે નથી. જીવન હસવા માટે છે. ભાગી જવા માટે જીવન નથી. કાંઈ પત્ની આરે થોડોક આમ દુમેલ થયો અને ભાઈ ઘર છોડીને વહી જાય કણખલમાં, પછી અહીંયા ભગવા વસ્ત્ર ધારણ કરે. બરોબર? ભાગી જવા માટે નથી. આવી રીતના જ્યારે વાસણ ખકડે ત્યારે એમાંથી માર્ગદર્શન શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે. બહુ સરસ ગીતામાં છે. જીવન રડવા માટે નથી, ભાગી જવા માટે નથી. જીવન હસવા માટે છે, રમવા માટે છે. મુસીબતોની સામે હિંમતથી કેમ ઊભું રહેવું તે આપને શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે. મુશ્કેલી આયેગી આને દો, અમે શું કે મુશ્કેલી આયેગી हमें हटना नहीं, हम नौजवान बनना है. કહેવાનો અર્થ કે મુશ્કેલી તો આવશે જ. આવેલી મુશ્કેલીને સામનો કેવી રીતનો કરવો એ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. તેમજ અખંડ આશા અને અતૂટ શ્રદ્ધા ના બળે વિકાસ કેવી રીતનો કરી શકાય તે ભગવાને ગીતાની અંદર સિદ્ધાંતો સમજાવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા માનવ માત્રને જીવનમાં પ્રતિ ક્ષણે આવતા નાના મોટા સંગ્રામોની સામે હિંમતથી ઊભું રહેવાની શક્તિ બક્ષે છે. જીવનમાં આપણે સંસાર લઈને બેઠા છીએ, વ્યવહાર લઈને બેઠા છીએ, ધંધો લઈને બેઠા છીએ. એટલે આવી રીતના નાના મોટા આવી રીતના સંગ્રામો તો માણસને આવવાના મોટા આવે એવું નહીં, નાના પણ આવતા હોય. તો એની સામે કેવી રીતનું હિંમતથી ઊભું રહેવું એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધી. વેદોના 4 વેદો વિચાર તો કરો, માણસ માંડ ઉપાડી શકે ને વજન, એટલો વજન વેદોનો છે. એ 4 વેદો પછી ઉપનિષદો તમે આપણે બધા લઈએ, બ્રહ્મસૂત્રો લઈએ, આને 18 પુરાણ લઈએ, આ બધું જો આપણે લઈને જો ફરીને તો આપણાથી ઉપડે. આટલું મોટું વાંગમય જે સમાજની અંદર અહીંયા ઋષિ મુનિએ શું કહેવાય મૂળિયા અને પાંદડા ખાઈને જે સર્જન કર્યું છે એ બધાનું ક્રીમ 700 શ્લોકની અંદર અહીંયા ગૂંથી નાખ્યું છે. એમાં વેદોનો પણ સાર છે, ઉપનિષદના પણ સિદ્ધાંતો છે, પુરાણોની પણ આવી રીતની ઘટનાઓ શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ નાનકડી એવી ગાગરની અંદર આખા મોટા સાગરને સમાવી દીધો છે. સાગર કેટલો વિશાળ? તો કે પૃથ્વી કરતાં 3 ગણો મોટો છે. કેટલો? પૃથ્વી કરતાં સાગર 3 ગણો મોટો છે. એ સાગરને જો નાનકડી ગાગરમાં જો સમાવવાનો હોય તો એ આપણે અશક્ય લાગે. પણ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે આ બધું લખ્યું છે. સર્જન કોણે કર્યું? ભગવાનના મુખારવિંદમાંથી જે શ્રીમદ ભગવદ્ ગીતા નીકળી તો અહીંયા શું કહેવાય વેદવ્યાસે સરસ મજાનો હાર બનાવી અને આપણી સામે 700 શ્લોકની અંદર મૂકી દીધો. કોના મુખારવિંદમાંથી નીકળી? તો કે ભગવાન કૃષ્ણના. કોણે ગૂંથી? તો કે વેદવ્યાસે. જે જુદા જુદા શ્લોકો ભગવાને અર્જુનને જે સંવાદ રૂપે ધૃતરાષ્ટ્ર હોય કે પછી અહીંયા સંજય હોય એ જે શ્લોકો બોલ્યા છે એને સરસ રીતે ગૂંથવાનું કામ વેદવ્યાસે કર્યું છે. અને વેદવ્યાસે સરસ મજાનું ગૂંથીને આપણા હાથની અંદર આ ગીતા મૂકી છે. એનો આજે આપણે ગીતા જયંતિને દિવસે વિચાર કરવાનો છે. વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધી છે. તેથી જ આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર કરવો જોઈએ. આટલી સુંદર મજાની જે આટલા મોટા ગ્રંથોનો નાનકડી ગાગરમાં સમાવ્યો છે તો એમાં કઈ કઈ વાતો છે? માણસ જ્યારે થાકે છે, કંટાળે છે, નિરુત્સાહી થાય છે ત્યારે ગીતા એને કેવી રીતનું સમજાવે છે? આ બધી જ વાતો અહીંયા ભગવાને લખી છે.
કોઈ પણ વિશિષ્ટ ધર્મ સંઘે કે સંપ્રદાયના નાદમાં ન પડતા ગીતાકારે માનવ જીવન ચિંતન મૂલ્યો શ્રી ભગવદ્ ગીતામાં લખીને કીધા છે, બરોબર ને? કોઈ સંપ્રદાય ઊભો કર્યો નથી, કોઈ એવી રીતનો વિશિષ્ટ સંઘ પણ ઊભો કર્યો નથી. નહીંતર ધારે તો એ બધું કરી શકે, પણ વિશિષ્ટ અથવા આવી રીતનો કોઈ સંપ્રદાય ન ઊભો કરતા ભગવાને દુનિયાના માનવ માત્ર માટે આ વાંગમય ખુલ્લું મૂકી દીધું છે. આવો અમૂલ્ય ગ્રંથ માનવ માત્રને આપવા છતાં કૃષ્ણની નમ્રતા કેવી અદ્ભુત છે, દિવ્ય છે, તે વેદ વ્યાસે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં લખી છે. આવો અમૂલ્ય ગ્રંથ માનવ માત્રને આપવા છતાં કૃષ્ણની નમ્રતા કેવી અદ્ભુત છે તેનું વર્ણન કર્યું છે. ભગવાન સ્વમુખે કહે છે કે આમાં મારું કંઈ પણ મૌલિક નથી. હે અર્જુન, હું તને જે કાંઈ તત્વજ્ઞાન કહું છું, હું જે તને કાંઈ વિચાર કહું છું, એમાં મારું કોઈ મૌલિક કોઈ વસ્તુ મારી નવધા ગીતમ. કેટલું સરળ જીવન કહેવાય. જે ઋષિઓએ હજારો વર્ષ પહેલા જે ગાયેલી જે વાતો છે ને, એ જ વાતો હે અર્જુન હું તને સમજાવતો રહેલો છું. મૂળ વસ્તુ ખરેખર ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે, પણ અહીંયા એમ કહે છે કે ભગવાનના મુખારવિંદમાંથી પોતે ગાયેલા હોવા છતાંય અહીંયા એટલું એની અંદર નિરાળાપણું આવી ગયું છે કે આ મારું કાંઈ નથી. હજારો વર્ષો પહેલા જે ગાયેલી વાતો હતી એ હું તને સમજાવું છું. ઋષિભી બહુધા ગીતમ, ઋષિઓએ જે અનેક વાર ગાયું છે તે જ હું તને ફરીથી આ વસ્તુ તને સમજાવું છું. ભગવાનની આ નમ્રતા પર પ્રસન્ન થઈ ગયેલા શ્રીમદ આદ્ય ગુરુ શંકરાચાર્યે એક સ્તોત્રમાં ભગવાન શ્રી કૃષ્ણ માટે લખ્યું મેઘ સુંદરમ. કેવા ભગવાન તમે કેવા છો? મેઘ સુંદરમ. આવી રીતના છે. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત અનેકના જીવનમાં સંગીત નિર્માણ કરે છે. ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું આ જે નીકળેલું જે અમૃત ગીત છે અનેક લોકોના જીવનમાં સંગીત નિર્માણ કરે છે. ભગવાનની આ નમ્રતા છે. ભગવાન શ્રી કૃષ્ણની જ્ઞાન અને પ્રેમ મોરની નિષ્પ્રાણ લોકોમાં પ્રાણ પૂરે છે. મૃત જીવન કરતાં જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે. કેવું? મૃત જીવન કે મારાથી કાંઈ થાય નહીં, હું કરી ન શકું, મારાથી જવા આમ જે હલકી જે ભાષા બોલે છે એના કરતાં તો મૃત્યુનો સ્વીકાર માણસે કરી લેવો. જીવંત મૃત્યુ કરતાં અહીં કહે છે કે જીવંત મૃત્યુ કરતાં પ્રાણ જીવન એટલે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત અનેકના જીવનમાં સંગીત નિર્માણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની જ્ઞાન અને પ્રેમ મોરલી નિષ્પ્રાણ લોકોમાં પ્રાણ પૂરે છે. મૃત જીવન કરતાં જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે. આ વાતની માનવ માત્રને પ્રતીતિ થાય તે માટે ભગવાને ગીતાનું ગાન કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. વાસ્તવિક રીતે જોતા તો એ તત્વજ્ઞાનો એક અમૂલ્ય ભંડાર પણ છે. તત્વજ્ઞાનથી ભરેલો આ ભંડાર છે. ગીતા ભગવાને સ્વમુખે ગાય છે, તેથી જ તેનું વૈશિષ્ટ્ય છે. બધા ગ્રંથો સારા છે, ઉપનિષદ સારા છે, પણ ભગવાને ગીતા તો પોતાના સ્વમુખે ગાય છે. તેથી સ્વમુખે ગાયેલી ભગવાનના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળશે એ અમારા માટે બ્રહ્મ છે. જેમનું જીવન ગીતા ઉપરનું જીવંત ભાષ્ય છે એવા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે હું વાંગમય રસિક નહીં, છતાં મને શ્રીમદ ભગવદ્ ગીતા ગમે છે. એનું કારણ શું છે? હું એટલો જ્ઞાની નથી, એટલો કર્મયોગી નથી, કે એટલો વિદ્વાન નથી, કે એટલો મોટો પંડિત નથી કે આ બધા શાસ્ત્ર મેં સંપૂર્ણ રીતે જાણ્યા હોય. છતાં કહે છે કે જેમનું જીવન ગીતા ઉપરનું જીવંત ભાષ્ય છે એવા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે હું વાંગમય રસિક નથી, છતાં મને ગમે છે. હું સંસ્કૃત સાહિત્યજ્ઞ નથી, છતાં મને શ્રીમદ ભગવદ્ ગીતા ગમે છે. હું કર્મયોગી નથી, હું જ્ઞાની નથી, ભક્ત કે વ્યાકરણ શાસ્ત્રી નથી, છતાં પણ મને ગીતા ગમે છે. કારણ કે મને ગીતા ગાવા ઉપર 100% પ્રેમ છે. મને ગીતા શા માટે ગમે છે? હું કદાચ જ્ઞાની નહીં હો, ભક્ત નહીં હો, કર્મયોગી નહીં હોય, વિદ્વાન કે પંડિત નહીં હોય, છતાંય મને ગીતા ગમે છે. એનું કારણ ગીતા ગાવાવાળા માટે
મને 100% વિશ્વાસ છે કે જેમના મુખારવિંદમાંથી આ અમૃત જે ટપકી પીડ્યું છે એ અમારું સદભાગ્ય કરવા માટે જ આ અમૃત આવ્યું છે. તેથી ગીતા મને ગમે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પુષ્કળ આશ્વાસનો આપ્યા છે. ગીતા શા માટે ગમે કે એમાં ભગવાને પુષ્કળ બાળકથી શરૂઆત કરીને અનેક લોકોને જુદી જુદી રીતે ભગવાને આશ્વાસનો આપ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પુષ્કળ આશ્વાસનો આપ્યા છે અને તે ભગવાને સ્વમુખે ગાયા છે. દુઃખમાં જજુમવાની શક્તિ મને આ આશ્વાસનોમાંથી મળે છે. તેથી જ મને આ આશ્વાસનો અને ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું જે માધુર્ય છે અને જે ગાવાવાળા છે એના ઉપર મને આત્યંતિક પ્રેમ છે. તેથી મને ગીતા ગમે છે. શ્રીમદ ભગવદ્ ગીતા પાપના ખાડામાં ડૂબેલા અધમમાં અધમ મનુષ્યને લઈને લોકોતર ભક્તિ કરતા રહેલા ઉત્તમ પુરુષ સુધી માર્ગદર્શન આપે. બધાને માર્ગદર્શન આપે. કોઈને એને ડિલીટ કર્યા નથી કે ના ના તમે આવી રીતના છો, તમે પાપી છો, તમે હરામખોર છો, તમે ચોર છો, તમે લૂંટારા છો, એટલે હું તમારો સ્વીકાર કરતો. આવું શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કોઈ જગ્યાએ ક્યાંય કીધું નથી. ભગવાન કહે છે કે ખાડામાં પડેલો હોય, અધપતિત થયેલો હોય, પાપની અંદર અને મોટા ખરાબ કર્મ કરતો હોય, પણ એકવાર જો એ મારા શરણે જો આવી જાય બધું છોડીને, તો હું એનો ઉદ્ધાર કરું છું. બરાબર? બહુ સરસ રીતે અહીંયા બહુ સરસ રીતે સમજાવેલું કે ગમે તેવો ખાડામાં પડેલો પાપી હોય, પણ એકવાર મનથી વિચાર કરી લે કે અત્યાર સુધી જે થયું તે ભલે થયું, પણ હવે હું આ કામ કરવા માગતો નથી. આવો પ્રાયચિત્ત કરી અને આગલા બધા કર્મ ભૂલી અને એકવાર જો મારા શરણે પાપી અને આવો નરાધમ માણસ પણ જો મારા શરણે આવે તો પણ હું એનો ઉદ્ધાર કરી નાખું છું. તેથી ભગવાને ગીતાના 9મા અધ્યાયમાં કીધું કે અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ. શું કીધું? અપી ચેતસુ દુરાચારો. ગમે તેવો દુરાચારી, ગમે તેવો પાપી, ગમે તેવો લૂંટારું હોય, શું કે અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ. બધું છોડી અને એકવાર આવો દુરાચારી માણસ જો મારા શરણે આવી જાય તો એની ગતિ હું કેવી કરું છું એ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયની અંદર લખી રાખેલી છે. અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ સાધુ રેવસ મંતવ્ય. આગલી કડીમાં ભગવાન પોતે જ પોતાના મુખારવિંદમાંથી કહે છે કે એકવાર દુરાચારી બધું છોડી અને સારું કર્મ કરવાનો સંકલ્પ કરીને જો મારી પાસે આવી જાય, બરોબર, તો એના બધા જે કાંઈ કર છે એ બધા શું કહેવાય પાપને હું નિર્મૂળ કરી દઉં છું. અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય. સાધુ બનાવી દો સરળ વૃત્તિનો. એટલું જ નહીં, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વ શાંતિની ગચ્છતિ કોંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. હોય કે સામાજિક સેવક હોય, બધાને ભગવાને માર્ગદર્શન આપેલું છે. એક પણ માણસ દુનિયામાં એવો નથી કે જેને ભગવાને ગીતાની અંદર માર્ગદર્શન આપ્યું ન હોય. તેથી કહે છે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વ શાંતિની ગચ્છતિ કોંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. આટલું મોટું આશ્વાસન ભગવાને ગીતાની અંદર આપેલું છે કે મારા ભક્તનો હું કોઈ દિવસ નાશ થવા દેતો. આટલું સુંદર ગીતાની અંદર તત્વજ્ઞાન ભરેલું છે. તેથી મહાપુરુષો જ્યારે જ્યારે આ જગતમાં આવે છે, એને કોઈ પૂછે કે ભાઈ તમને શ્રીમદ ભગવદ્ ગીતા શા માટે ગમે છે, તો કે મને આટલા માટે ગમે છે કે એની અંદર ભગવાને ઠાસીને સામાન્ય માણસથી માંડી અને ટોચના ભક્ત સુધી બધાને જ આશ્વાસનો આપેલા છે. આશ્વાસનોથી ભરેલો આ શ્રીમદ ભગવત ગ્રંથ છે. તેથી મને આ ગમતો રહેલો છે. બીજી વાત કે ભગવાનના મુખારવિંદમાંથી આ શબ્દો નીકળ્યા છે, તેથી મને ગાનાર ઉપર અતિશય અને આત્યંતિક પ્રેમ છે. મહાપુરુષો પોતાની વાતની અંદર ઘણીવાર આ પ્રવચનોમાં આ વાત કહેતા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા પાપના ખાડામાં ડૂબેલા અધમમાં અધમ મનુષ્યથી લઈને લોકોતર ભક્તિ કરતા રહેલા ઉત્તમ પુરુષ સુધીને બધાને માર્ગ આવે. જે ભગવાન સુધી પહોંચી ગયો હોય, ભગવાનના ખોળામાં બેઠો હોય, ત્યાંથી શરૂઆત કરી અને અધમમાં અધમ હોય એ બધાને શ્રીમદ ભગવદ્ ગીતા આશ્વાસન આપે છે. ગમે તેવો પાપી માણસ પણ બદલી શકે છે, સારો થઈ શકે છે, મહાન બની શકે છે. વાલિયા જેવો વાલિયો પણ લૂંટારું
જો આવી રીતનો મહાન બની શકતો હોય, બરોબર ને, કારણ કે આ અપી ચેતસુ દુરાચારો જે શ્લોક છે ને ગીતાનો, એ આવા લૂંટારુ અને આવા જે ચોર જે હોય છે એના માટે ભગવાને લખ્યો છે કે આવા ચોર અને લૂંટારુ અને અધમ માણસો જે હોય ને એ પણ આવી રીતના સારા થઈ શકે છે, સારા થઈ શકે છે, મહાન બની શકે છે. આના માટે માનવે સાચા અંતઃકરણથી પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. સાચા અંતઃકરણથી અત્યાર સુધી જે બન્યું એ ભગવાન કદાચ મારી ભૂલ પણ હશે, અજ્ઞાન પણ હશે, અથવા આવી રીતનું ઘણીવાર કુટુંબનું ભરણ પોષણ કરવા માટે બીજો કોઈ ધંધો નહીં મળ્યો હોય, તેથી આ લૂંટનો ધંધો મેં ચલાવ્યો છે, આપેલું છે. આના માટે માનવે સાચા અંતઃકરણથી પ્રભુને પ્રાર્થના કરવાની હોય છે. પ્રાર્થનાનો હેતુ થયેલા પાપોના ગુનાઓ માટે ક્ષમા માગવાની. થયેલા જે પાપો છે, ગુનાઓ છે, એના માટે ક્ષમા માગવાની હોય છે. ફરીથી ન કરવાની પ્રતિજ્ઞા લેવાની. પ્રાયચિતમાં આ બધી વાતો આવે, નકર પાપ કરી રાખો, પ્રાયચિત લીધે રાખો, પાપ કરી રાખો, બરોબર. ગંગા નદીને કિનારે 2-3 વર્ષે જાઓ, 2-3 વર્ષ સુધી પાપ કરો ને પછી ત્યાં ધોઈ આવો, પાછા આવીને 2-3 વર્ષ સુધી કરો ને પાછા ગંગામાં જાઓ. અહીંયા આ વાત ભગવાન આપને સમજાવતા નથી. ભગવાન કહે છે કે અંતઃકરણથી હવે પછી આવું પાપ મારાથી થશે નહીં એવી જો પ્રતિજ્ઞા માણસ કરે અને પછી એની કર્મયોગની શરૂઆત કરે. પ્રાર્થનામાં પ્રાયચિત, પ્રતિજ્ઞા અને પ્રયત્ન આ 3 પવિત્ર પ્રવાહો ત્રિવેણીનો સંગમ છે. એમ ભગવાને અર્જુનને પણ ગીતામાં આ વાતો સમજાવી દીધી. સંગમ કયો છે? એક તો પ્રાયચિત, પહેલા પ્રાયચિત કરવાનું. અજ્ઞાનથી છે, વહેમથી છે, ખોટું આવી રીતનું કુટુંબનું ભરણ પોષણ નહીં થતું હોય, તેથી મહેનત કરવાનો આળસો હતો, તેથી હું લૂંટારો બની ગયો. આવું ભગવાનને કહેવું જોઈએ, પ્રાયચિત કરવું જોઈએ. અને ત્યાર પછી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ભગવાન અત્યાર સુધી મેં જે રસ્તો લીધો એ ખોટો હતો, હકીકતે આ માર્ગ પ્રભુ સુધી પહોંચવા માટેનો નથી. આવી એ પ્રતિજ્ઞા લે અને હવે હું એના માટે પ્રયત્ન કરીશ. એટલે પ્રાયચિત, પછી પ્રતિજ્ઞા અને પ્રયત્ન, આ 3 વાતનું જે મિશ્રણ છે એ મિશ્રણ કરેલો માણસ જો ભગવાન પાસે પહોંચી જાય તો ભગવાન કહે છે નમે ભક્ત, મારા ભક્તનો હું કોઈ દિવસ નાશ થવા દેતો નથી. નિરાશાના અંધકારમાં અટવાતા માનવના જીવનમાં ગીતા આશાનો પ્રકાશ પાથરે છે. નિરાશ થયેલો માણસ હોય ને, એકવાર ગીતા હાથમાં લે તો આશાનો પ્રકાશ પાથરે છે. હતોત્સાહીને ઉત્સાહી બનાવી દે છે. નિરાશ થઈ ગયેલો હોય, થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, કંઈ કરવાનું સમજ ન પડતી હોય, પણ એકવાર શ્રીમદ ભગવદ્ ગીતા લે તો ગીતા એની અંદર ચૈતન્ય, ઉત્સાહ અને સ્ફૂર્તિ પૂરી દે છે. નિરાશા તો એ નાસ્તિકતા છે. નિરાશ કોઈથી થવાનું નહીં. નિરાશા તો એ નાસ્તિકતા છે. ભગવાન મારી જોડે છે એમ માનનારો માનવ કદી નિરાશ બનતો નથી. એમ કીધા, ભગવાન મારી જોડે છે. સર્વસ્ય ચાહમ હૃદયસન્નિ વિષ્ટો, આમ ભગવાને ગીતામાં કીધું. શું કીધું છે? સર્વસ્ય ચાહમ હૃદયસન્નિ વિષ્ટો, હું બધાના હૃદયમાં આવીને વસેલો છું. આ સમજણ જો માણસને જો ઊભી થાય તો માણસને કોઈ દી નિરાશા આવતી નથી. તેથી નિરાશા એ તો હૃદયની ક્ષુદ્ર દુર્બળતાનું લક્ષણ છે. નિરાશા એ તો ક્ષુદ્ર દુર્બળતાનું લક્ષણ છે. માણસ નિષ્ફળ થવાથી નિરાશ થાય છે. તું નિરાશ થઈશ નહીં, આવું ભગવાને ગીતાની અંદર આપણે સુંદર મજાનું આશ્વાસન આપ્યું છે. નિષ્ફળતા એ સફળતાનો વિરોધ નહીં પણ વિલંબ સૂચવે છે. કોઈ ધંધા માટે આપણે કદાચ ફેલ ગયા હોય તો નાસી પાસ થવાનું જરૂર નથી. શા માટે? કે એકવાર કદાચ આમાં હું ફેલ થઈ ગયો તો આ વિલંબ, મારે સફળ થવું છે પણ સફળતામાં થોડોક વિલંબ સૂચવે છે, એમ ગીતા આપણે સમજાવે છે. નિષ્ફળતા એ સફળતાનો વિરોધ નહીં પણ વિલંબ સૂચવે છે. નિષ્ફળતાઓથી નિરાશ થઈને બેસી જવાના બદલે માનવે ડબલ શક્તિથી પાછું કામે લાગી જવું. કોઈ પણ ધંધો હોય, વ્યવહાર હોય, કોઈ પણ નોકરી, કોઈ પણ સામાજિક કાર્ય કરતા હોય અને એમાં જ્યારે ઘણીવાર નિરાશા આવે ત્યારે માણસ એમ થાય કે આટલું કરું છું છતાં સમાજને કાંઈ પડી નથી, આટલું કરું છું છતાં કુટુંબ મારું કોઈ માનતું નથી. આવી રીતે ઘણીવાર સાંસારિક વ્યવહારિક જીવનની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે ગીતા એને કહે છે કે નિરાશા એ તો નાસ્તિકતા છે.
એકવાર કદાચ તને નિષ્ફળતા મળી તો તારે બેસી જવાનું કોઈ કારણ નથી. તને જે નિષ્ફળતા મળી છે એ તને પાકો ઘડવા માટે, બરોબર છે. પ્રયત્નશીલ માનવના જીવનમાં આવતી રહેલી નિષ્ફળતાઓ એ પગથિયાઓનું રૂપ લઈને સફળતાની સીડી બનાવી છે. ધીમે ધીમે કદાચ પહેલા નિષ્ફળતા મળી હોય અને બેસે નહીં અને ડબલ વ્યક્તિ જો કામે લાગી જાય ને તો ભગવાન કહેશે કે અહીંયા એની સીડી બની જાય છે, પછી મારા સુધી પહોંચી શકે. વિભિન્ન વર્ણના લોકોને પણ ગીતા જુદો જુદો ઉપદેશ આપે છે. બ્રાહ્મણ એ સંસ્કૃતિનો પ્રેરક છે, તેથી ગીતા તેને સમ, દમ, તપ, શોચ ઇત્યાદિ ગુણો મેળવવાનો આવી રીતનો ઉપદેશ ભગવાન આપે છે. ભગવાને બધા બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, સામાજિક કાર્યકર હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે સંન્યાસી હોય, બધાને ભગવાને આ 700 શ્લોકની અંદર સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું છે. આ કહે છે બ્રાહ્મણ છે એ તો સંસ્કૃતિનો પોષક છે, સંસ્કૃતિનું સંવર્ધન કરનાર, અને એણે આવી રીતના સમ, દમ અને આવી રીતના જે પવિત્ર જે ગુણો છે એ ગુણો પોતાની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ ગીતાએ બ્રાહ્મણો માટે આવા ઘણા બધા શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર લખી રાખ્યા છે. ક્ષત્રિય સંસ્કૃતિનો રક્ષક છે, તેથી ગીતા તેને શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા વગેરે ગુણોનું મહત્વ સમજાવે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, બરોબર, બધા જ લોકોને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. ક્ષત્રિયોને કહેશે કે શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા એ તારા ગુણો છે, એ ગુણો પ્રમાણે તારે વર્તન કરવું જોઈએ. વૈશ્ય એ સંસ્કૃતિનો પોષક છે, તેથી ગીતા તેને કૃષિ, ગૌરક્ષ અને વાણિજ્ય વેપાર કરવાનો અહીંયા સૂચન શ્રીમદ ભગવદ્ ગીતા વૈશ્યોને પણ કરે છે. શૂદ્ર એ સંસ્કૃતિનો સેવક છે, સમાજની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડનાર આ વર્ગ ધારે તો શોષણખોર બની શકે છે. ગીતા આ વર્ગને સેવાની ભાવનાથી કામ કરવાનો આદેશ આપે છે. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બધાને ગીતા પોતપોતાના વર્ણ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતા સુંદર મજાનું માર્ગદર્શન આપે છે. તેથી એવી શ્રીમદ ભગવદ્ ગીતાનું આજે આપણે વાણી દ્વારા પૂજન કરીને આપણે આજે બધા એને નમસ્કાર કરવાના છે. કારણ કે આજે માગસર સુદ એકાદશી અને માગસર સુધી એકાદશી અને કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું આ જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન આખી દુનિયાને પ્રકાશ પૂરો પાડે છે. આવું જે તત્વજ્ઞાન છે એનો વિચાર કરવા માટે આજે આપણે બેઠા છીએ. બીજી વાત, તે જ રીતે જીવનની વિભિન્ન અવસ્થાઓ જેણે સારી રીતે વિતાવી છે તે મનુષ્ય અંતિમ અવસ્થા એટલે કે મૃત્યુથી ડરતો નથી, એમ કહીને ગીતાકારે વિભિન્ન આશ્રમના લોકોને અલગ અલગ વાતો સમજાવી છે. આશ્રમ, વર્ણાશ્રમ, પેલા વર્ણની વાત ભગવાને કરી અને આશ્રમની વાત કરે છે. જુદા જુદા આશ્રમોની અંદર જુદા જુદા આશ્રમમાં જે પ્રવેશ થઈ રહ્યા છે એ લોકોએ પોતાનો વ્યવહાર, પોતાનું જીવન, પોતાનું કર્તૃત્વ કેવી રીતે વાપરવું અને કરવું એ ભગવાને આ આશ્રમવાસીઓને સમજાવ્યું છે. એમાં પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ, બીજો આશ્રમ છે ગૃહસ્થાશ્રમ, ત્રીજો છે વાનપ્રસ્થાશ્રમ અને ચોથો છે સંન્યાસ. આ ચારે ચાર આશ્રમોને શ્રીમદ ભગવાને સુંદર માર્ગદર્શન શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલું લોકોને આવી રીતનું સમજાવ્યું છે. દેહીનો સ્મિન્યથા દેહ કૌમારમ યૌવનમ જરા, બરાબર ને. ભગવાને આ જે આવી રીતના વિભિન્ન જે શું કહેવાય આશ્રમના જે લોકો છે એના માટે પણ આ શ્લોક વાપર્યો. દેહીનો સ્મિન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરજ તત્ર ન મોહયતી. આવું ભગવાને બહુ સરસ રીતે બીજા અધ્યાયના 13મા શ્લોકની અંદર બહુ આ વાત સમજાવી દીધી. શું કીધું? જેમાં દેહધારીને આ દેહમાં બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ બીજા દેહની પ્રાપ્તિ થાય છે. ધીરજવાળો મનુષ્ય તેમાં મોહ પામતો નથી. આ ભગવાને બહુ કૌમારમ યૌવનમ જરા આ ત્રણ અવસ્થા જેવી રીતની પ્રાપ્ત થાય છે અને ધીમે ધીમે જતી રહે છે તો એને કેવી રીતનું વર્તન કરવું એ સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું છે.
જીવનમાં આવતી રહેલી શૈશવ, યૌવન અને વાર્ધક્ય એ 3 અવસ્થાઓ પણ ખૂબ જ સૂચક અને માર્ગદર્શન છે. પ્રત્યેક અવસ્થા બદલનારી છે, પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ કરતી વખતે આગળની અવસ્થા સુંદર અને જીવન ઉપયોગી કેવી રીતે બનાવી શકાય તે શ્રીમદ ભગવદ્ ગીતાએ માર્ગદર્શન આપ્યું છે. સમજો કે બાલ્ય અવસ્થા છે આપણી. બાલ્ય અવસ્થા છે 25 વર્ષ સુધી આપણે બાલ્ય રહેવાનું, એટલે જ્યાં સુધી આપણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કરીએ ત્યાં સુધી આપણી બાલ્ય અવસ્થા હોય છે. તો એમાં તો આપણે જે કાંઈ કરવાનું, જ્ઞાન મેળવવાનું, વિદ્યા મેળવવાની, સરસ્વતીની ઉપાસના કરવાની, બ્રહ્મચર્યનું વ્રત પાળવાનું, આ બધા જે કાંઈ નીતિ નિયમો છે એ તો માણસે પાળવાના હોય છે. એનું પણ માર્ગદર્શન આપ્યું છે. પણ ભાઈ, આ તારી અવસ્થા પણ એક દિવસ પૂરી થઈ જવાની છે અને પછી બીજી અવસ્થામાં તારે પ્રવેશ કરવાનો છે ને. બીજી અવસ્થા એટલે ગૃહસ્થાશ્રમ. તો એમાં તમારે કેવી રીતનું રહેવાનું એનું અહીંયા આગળનું આયોજન ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા બ્રહ્મચર્યાશ્રમ પછી જે આશ્રમ આવે છે એની સુંદર વાત કરે છે. પ્રત્યેક અવસ્થા બદલનારી છે, પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ કરતી વખતે આગળની અવસ્થાની સુંદર અને જીવન ઉપયોગી વાત સાથે લઈને આગળ વધવું જોઈએ. શૈશવની વિદ્યા પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા અને ઝંખના જો જીવનભર સાથે રહે તો સમગ્ર જીવનનો કાળ સુવર્ણકાળ બની રહે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. બરોબર? એટલે કે જે વખતે શૈશવ હતું ને એમાં જે વિદ્યા, જ્ઞાન, સરસ્વતીની ઉપાસના કરી અને જે કાંઈ પ્રાપ્ત કર્યું એ મારા જીવન સાથે જો એને બાંધી દઉં અને એ પ્રમાણે જો વર્તન કરવું તો 100 વર્ષ સુધીના કાળ સુધી અહીં કહે છે કે સુવર્ણ કાળ સુધી એ આપણે સુખ, શાંતિ અને સમાધાન આપશે. ત્યાર પછી એટલે કે નિશ્ચિંતતા અને નિષ્પાપતા એ પણ બાલ્યકાળ તરફથી માનવને મળતા વરદાનો છે. યૌવન માનવને થોડો વ્યવહારુ બનાવી સાહસનો મહિમા સમજાવે છે. સતત સલામતી એ માનવના જીવનને એટલે કે દુર્ગંધી કરનારો સડો છે. આ સડો દૂર કરવાનો પ્રયત્ન ગીતા આપને સમજાવે છે. સંસ્કૃતિ રક્ષણ કે પ્રભુ કાર્ય માટે હિંમતથી કૂદવાની મનોવૃત્તિ સાચા યૌવનની પ્રતીતિ કરાવે છે. પ્રત્યેક અવસ્થા બદલનારી છે એ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે. બરોબર? કૌમારમ યૌવનમ જરા. કૌમાર એટલે બાળક અને યુવાન એટલે યુવાન અને જરા એટલે વૃદ્ધાવસ્થા. આ 3 અવસ્થાઓ બદલનારી છે અને 3 અવસ્થા જ્યારે બદલતી હોય ત્યારે એ બદલતી અવસ્થામાં માણસે કેવી રીતનું જીવન જીવવાનું એ આપને સુંદર માર્ગદર્શન આપે છે. વાર્ધક્ય એટલે કે માનવ મનનું વલણ બદલાવીને તેને વધારે ઈશ્વરાભિમુખ કરે છે. પોતાની પાસે રહેલી અનુભવની મૂડીના સથવારે સાચો વૃદ્ધ સમાજમાં ભાવ અને ભક્તિનું સંવર્ધન કરવા બહાર પડે એ આપણે ગીતા સમજાવે. કૌમારમ યૌવનમ જરા. જરાની અંદર માણસે શું કરવાનું એ પણ શ્રીમદ ભગવદ્ ગીતાએ બીજા અધ્યાયની અંદર બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આ જીવન તો બદલનારું છે. આજે બાળક હોય, થોડા વર્ષો પછી યૌવન થાય અને યૌવન થાય પછી બદલે એટલે વૃદ્ધાવસ્થા આવે. તો આ વૃદ્ધાવસ્થા માણસને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એની પાસે ઘણું બધું અનુભવની મૂડી હોય છે. તો આ મૂડી વાપરવાની વાત અહીંયા આપણે ગીતાકાર સમજાવે છે. વાર્ધક્ય માનવ મનનું વલણ બદલાવીને તેને વધારે ઈશ્વરાભિમુખ બનાવે. હવે આ સમય આપણો જે છે વધારેમાં વધારે ઈશ્વરની નજીક જાય એવો વાર્ધક્યની અંદર માણસે પ્રયત્ન કરી લેવો. એ શ્રીમદ ભગવત આપને બતાવે છે. શું કહે છે કે હવે આપણી ઢળતી સાંજ છે, ક્યારે આથમી જાય એ આપને ખબર નથી. તેથી ઢળતી સાંજ ઢળે અને સૂર્ય અસ્ત થાય એ પહેલાં વાર્ધક્ય પોતાના ઈશ્વરાભિમુખ જેટલું જીવન બને એટલું જીવન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતા બહુ સરસ રીતે વૃદ્ધોને આ માર્ગદર્શન આપે છે. તેમની પાસે રહેલી અનુભવની મૂડીના સથવારે સાચો વૃદ્ધ સમાજમાં ભાવ અને ભક્તિનું સંવર્ધન કરે છે. મારી પાસે ભાવની મૂડી છે, મારી પાસે જીવનની મૂડી છે, મારી પાસે જ્ઞાનની મૂડી છે, મારી પાસે અનુભવની મૂડી છે. આ બધી મૂડી વાપરી અને માણસ સમાજમાં ભાવપૃષ્ટિ સમાજમાં ઊભી થાય એના માટે પ્રયત્ન કરવો. ભાવ વગરનું બધું જ નકામું. ગમે એટલા મેવા મીઠા તમે એના માટે તૈયાર કરો
અને તમે એમ કહો અમારા ઘરે તમે જમવા આવો અને જમનાર એમ કહે છે કે તને મારા ઉપર લગરી કે ભાવ નથી એટલે હું તારા મેવા મીઠા જમી શકતો, આ ઘટનાઓ શાસ્ત્રોમાં લખી છે કે નહીં? આપણે વાંચી ત્યારે આપણે ખબર પડે કે ભાવ વગર મને ગમે તેટલા રહેવાની પણ સગવડ કરી હોય, ખાવાની પણ સગવડ કરી હોય, આલિશાન બંગલામાં ઉતારાની પણ સગવડ કરી હોય, અને એ જો ઉપરસલી હોય, ભાવ ન હોય, બરોબર, અને ખાલી આવ્યો છે તો હાલો શ્રીમદ ભગવતના થોડા ઘણા શ્લોકનો પણ ઘરે બેસીને અભ્યાસ કરવો જોઈએ. વાર્તક પાણીનો ટાઈમ થઈ ગયો ભાઈ, અવાજ આવ્યો. ભગવદ્ ગીતા જુદા જુદા લોકોને જુદું જુદું બધી રીતે માર્ગદર્શન આપવાનો વિચાર હાલે છે. ગીતા એ સમગ્ર માનવ જાતના બાળકથી શરૂઆત કરીને વૃદ્ધ અને સમાજના કોઈ સમાજસેવકથી માંડી અને ભક્ત સુધીનું જે કાંઈ છે એ બધું જ ભગવાને બધા જ લોકોને અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં આપણો વિષય આવ્યો છે, બરાબર ને? કયો આવ્યો છે? બાળપણ, યુવાની અને વાર્ધક્ય. તો વાર્ધક્યમાં શું કરવું જોઈએ એનો વિચાર અત્યારે આપણે ચાલી રહ્યો છે. હું બાળક રહીશ પણ બાલીશ નહીં, હું યુવાન બનીશ પણ ઉચ્છલ બનીશ નહીં, હું વૃદ્ધ થઈશ પણ નિરાશ થઈશ નહીં. ગીતા નિરાશાને ફેંકી દેવાની વાત કરે છે. આ ત્રિસૂત્રી માનવ જીવનની ત્રણેય અવસ્થાઓને સુંદર સમન્વય સમજાવ્યો છે. એમ ગીતા, તેથી ગીતા આ અલૌકિક ગ્રંથ છે. જીવનના 3 આશ્રમો સુંદર બનાવી માનવ મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર રહે એવું સુયોગ્ય માર્ગદર્શન શ્રીમદ ભગવદ્ ગીતાએ આપેલું છે. 3 આશ્રમો સુંદર આપણે બનાવ્યા હોય, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ. એટલે કે છે જીવનના 3 આશ્રમને સુંદર બનાવી માનવ મૃત્યુનું સ્વાગત કરવા માટે છેલ્લા આશ્રમમાં પહોંચી જાય છે કે ભગવાન હવે તમારે મને જ્યારે લેવો હોય ત્યારે લેવા માટે હું તૈયાર છું. એટલે કહે છે કે 3જા આશ્રમની અંદર પહોંચી જાય છે. એવું સુયોગ્ય માર્ગદર્શન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આ બધા લોકોને આપ્યું છે. પછી બ્રહ્મચર્યાશ્રમ હોય, ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય કે સંન્યાસાશ્રમ હોય. સંન્યાસીને ગીતા કહે છે કે સંન્યાસ એ કેવળ બહારનો દેખાવ નથી પરંતુ આંતરિક વૃત્તિનું પ્રતીક છે. સંન્યાસ લેવાનો નથી હોતો, તેવી મનોવૃત્તિ કરવાની હોય છે. સંન્યાસ કપડામાં નહીં પણ સંન્યાસ વૃત્તિની અંદર સમાયેલો છે. એમ ભગવાને ગીતાની અંદર બહુ સરસ રીતે આ 4 આશ્રમને સમજાવતા કહે છે. ભગવો રંગ વસ્ત્રોને નહીં મનને ચડાવવો જોઈએ. ત્યાગ, બલિદાન કે સમર્પણની ભાવના મનુષ્યને સાચો સંન્યાસી બનાવી દે. આ 3 ગુણો લાવે એટલે સંન્યાસી સમજી જવાનું. કયા 3 ગુણ? તો કે એક તો ત્યાગ. અત્યાર સુધી 3 આશ્રમની અંદર જે કાંઈ વિદ્યા પ્રાપ્ત કરી છે, ગૃહસ્થ સારી રીતનો ચલાવ્યો છે, વાનપ્રસ્થામાં પણ ઉત્તમ આવી રીતનું કર્યું છે, તો એ કહે છે કે 3નો ત્યાગ કરી અને પછી સંન્યાસાશ્રમ સ્વીકારવાનો હોય છે. એટલે કે ત્યાગ, બલિદાન કે સમર્પણની ભાવના મનુષ્યને સાચો સંન્યાસી બનાવે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 2જા શ્લોકમાં ભગવાને અર્જુનને સંન્યાસનો શબ્દ સમજાવતા કીધું, કામ્યના કર્મણાન્યાસમ સંન્યાસમ કવયો વિદુ સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચિક્ષણ. ફળની ઈચ્છાથી કરાતા કર્મોના ત્યાગને જ્ઞાનીજનો સંન્યાસ કહે છે. બહુ સીધો સાદો સંન્યાસીનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને અહીંયા 18મા અધ્યાયના 2જા શ્લોકમાં સમજાવી દીધો છે. કારણ કે અર્જુનનો પહેલો શ્લોકમાં 18મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુન ઉવાચ આવે છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો છે, એવમ સતત યુક્તાએ ભક્તાસ્તામ પર્યુપાસતે. આમ કરીને જ્યારે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન તમારા 2 પ્રકારના ભક્તો આ જગતમાં તમારી ભક્તિ કરે છે, બંને તમારા ભક્તો છે, બંને તમારા જ આત્મા છે, તમારા જ બંને આવી રીતના છે, એ બંનેમાંથી ઉત્તમ યોગવેતા કોણ છે એ તમે મને સમજાવો. કયા 2? તો કે અહીંયા કહે છે એક સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર. આ 2 ટાઈપના જે ભક્તો છે એ બંને ભક્તો તમારી ભક્તિ કરે છે. તો આ સગુણ
ઉત્તમ છે કે નિર્ગુણ ઉત્તમ છે એ તમે મને સમજાવો, બરોબર ને, કે બેમાંથી કયો ભક્ત ઉત્તમ છે. આવો જ્યારે અર્જુને અહીંયા 18મા અધ્યાયમાં પ્રથમ શ્લોકમાં જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને બીજું કંઈ વિચારતા નહીં, સીધું જ કહી દીધું, હું કામ્યાનામ કર્મણાન્યાસમ સંન્યાસમ કવયો વિદુ સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણ. ફળની ઈચ્છાથી કરાતા કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિવેકીઓ ત્યાગ કહે છે. કર્મો કરીને પ્રભુ ચરણે ધરી દેવા એ સાચો સંન્યાસી છે. સંસારમાં સરસો રહે મન મારી પાંચ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દા. સંસારમાં રહીને જેટલા જેટલા કર્મો કર્યા હોય એ ભગવાનના ચરણે ધરી દેવા એ સાચો સંન્યાસી છે. એટલે વો સંન્યાસીની વ્યાખ્યા પણ કરી છે, બ્રહ્મચર્યાશ્રમનું વર્ણન કર્યું છે, ગૃહસ્થાશ્રમની વાતો કરી છે, બરોબર. વાર્ધક્યની આપણા જેવાએ પણ શું કામ કરવું છે, આ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતાએ સુંદર મજાની વાતો સમજાવી છે. સ્ત્રીને માટે ગીતાકારનો વિશિષ્ટ સંદેશ છે. સ્ત્રીઓને પણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ અહીંયા માર્ગદર્શન આપ્યું છે. કીર્તિમ શ્રીવાક ચ નારીણામ સ્મૃતિમ મેઘામ ધૃતિ ક્ષમા. સ્ત્રી વાચક નામો કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, ક્ષમા હું છું એમ ભગવાને પણ ગીતાની અંદર કીધું છે. સ્ત્રીએ કીર્તિનું પાલન કરવું જોઈએ એ આ માર્ગદર્શન ભગવાન અહીંયા સ્ત્રીઓને પણ આપે છે. બારણે આવેલો કોઈ પણ જ વાચક ખાલી હાથે પાછો ન જાય એવી રઘુકુળની કીર્તિ હતી. કીર્તિ જાળવવાનો પ્રયત્ન દરેક સ્ત્રીએ કરવો જોઈએ. આ સ્ત્રી શું છે કે દરેક સ્ત્રીએ પોતાની કુળની આબરૂ અથવા કીર્તિ જાળવવા માટે એમણે પ્રયત્ન કરવો જોઈએ. તેથી ગીતા પણ એમને માર્ગદર્શન આપે છે. ત્યાર પછી નેતા પછી તે સામાજિક, ધાર્મિક હોય, રાજકીય હોય કે ગમે તે ક્ષેત્રમાં હોય તેણે પણ જીવંત ઉદાહરણ ભગવાને અહીંયા સામાજિક કાર્યક્રમ અને રાજનીતિજ્ઞોને પણ સુંદર મજાનું ભગવાને ગીતામાં માર્ગદર્શન આપ્યું છે. નેતા પછી તે સામાજિક નેતા હોય, ધાર્મિક નેતા હોય, રાજકીય નેતા હોય કે પોતાના કુટુંબનો નેતા હોય, સોસાયટીના નેતા હોય, એમ ઘણા કુટુંબના પણ નેતા હોય. આપણો જે પરિવાર હોય એની અંદર મોભી હોય તો બધા લોકો એને પૂછીને કામ કરતા હોય, એ આપણો નેતા છે. તો આ બધા નેતાઓએ સમાજમાં કેવી રીતનું રહેવાનું એ ભગવાને ગીતાના 3જા અધ્યાયના 21મા શ્લોકની અંદર આ બધા નેતાઓને સમજાવ્યું છે. શું કીધું છે? યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત દેવેતરો જના સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. નેતાઓ હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય, ધાર્મિક પણ નેતા હોઈ શકે, બરોબર ને, હોય ને, ધર્મના નેતા હોય જ એમ. એટલે આ બધા નેતાઓને અહીંયા શ્રીમદ ભાગવત ગીતા 3જા અધ્યાયના 21મા શ્લોકમાં આપતા કહે છે કે શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું અનુસરણ બીજા લોકો કરે છે. તેથી જે પોતાને નેતા માનતા હોય ને એણે સારું આચરણ કરવું, એની પવિત્રતા, એનું ચરિત્ર ભ્રષ્ટ થવું જોઈએ નહીં. એની કીર્તિ છે, એનો યશ જે નેતા, જે સમાજનો જે નેતા છે એના માટે કહે છે શ્રેષ્ઠ મનુષ્ય, એટલે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગીતાકારે અહીંયા જે નેતાઓ છે એ બધાને શ્રેષ્ઠ ગણ્યા છે. તેથી કે જે શ્રેષ્ઠ લોકો જે છે, બરાબર ને, શ્રેષ્ઠ મનુષ્ય છે તેમણે શ્રેષ્ઠ આચરણ કરી અને સામાન્ય લોકોને એના ચારિત્ર દ્વારા સમજાવવું જોઈએ. નેતા જો ચારિત્રહીન હોય, ચારિત્ર ભ્રષ્ટ થઈ ગયો હોય તો સમાજ પણ એવો બનવાનો છે. તેથી નેતાએ કેવી રીતનું રહેવાનું એ પણ સુંદર માર્ગદર્શન આપ્યું છે. શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું અનુસરણ બીજા લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે એમ ગીતા અહીંયા 3જા અધ્યાયની અંદર સમજાવે છે. મોટા માણસો પર મોટી જવાબદારી હોય છે. સમાજની અંદર નેતા બનવું એટલે કાંઈ સામાન્ય વસ્તુ, એની ખૂબ જ મોટી જવાબદારી. ખાલી કુટુંબના નેતા તો બનો ને, શેરીના નેતો બનો ને તો બીજા વર્ષે રાજીનામું આપી દેવું પડે. ભાઈ આપણે આ પ્રમુખ સાંઈ જોથી થાય કે નહીં, ઘણી વાર એ કાંઈ હેલું નથી. આખી સોસાયટીના જે કાંઈ પ્રશ્નો હોય સાંભળવા, એનું સોલ્યુશન કરવું, કોઈને અન્યાય ન થાય, આ બધી વાતો નેતાએ જોવાની હોય છે.
તેથી ઘણીવાર નેતા બનવું ખૂબ જ અઘરું છે। શા માટે? તો નેતા જો ચારિત્રહીન અને ચારિત્ર ભ્રષ્ટ થઈ ગયો હોય તો આખો સમાજ એવો થવાનો છે। ચારિત્રવાન જો નેતા હોય તો આખો સમાજ ચારિત્રવાન થવાનો। તેથી અહીં કહે છે યદ્યદા ચરિત્રી શ્રેષ્ઠ। શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરે છે એવું જ સામાન્ય માણસ લોકો એનું જોઈને આચરણ કરે છે। તેથી જે નેતા છે એને સારામાં સારા ગુણ અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। મોટા માણસો પર મોટી જવાબદારી હોય છે, તેમણે સમાજને યોગ્ય દોરણી આપવી જોઈએ। જનકનું ઉદાહરણ ગીતાએ આપ્યું છે। જનક રાજા પણ રાજા અને નેતા એ કાળના સમાજના હતા, એનું ઉદાહરણ આપીને ભગવાને ગીતામાં જનક રાજાનો પણ ઉલ્લેખ કર્યો છે। કર્મણ્યેવી સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય લોક સંગ્રહમેવાપી સપશ્યન કર્તુમર્હસી। ત્રીજા અધ્યાયના 20મા શ્લોકની અંદર ભગવાનના મુખારવિંદમાંથી અહીંયા રાજા જનકનું નામ નીકળી ગયું છે। શા માટે? તો કે ઉત્તમ આવી રીતના નેતા હતા, ઉત્તમ આવી રીતના રાજા હતા, અને એ રાજા જેવી રીતનું વર્તન કરતા હતા એવી જનકપુરીના બધા જ સદસ્યો વર્તન કરતા હતા। તેથી ભગવાને આખી ગીતાની અંદર કોઈ રાજાનું નામ બોલીને અહીંયા ઉદાહરણ આપ્યું નથી। આ એક જ રાજાનું નામ ભગવાનના મોઢામાંથી નીકળ્યું છે। તો એ રાજાને ધ્યાનમાં રાખી અને આખા સમાજે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ। નેતા સમાજમાં સૌને પોતાનો લાગે છે તેવા આકર્ષણ વ્યક્તિવાળો હોવો જોઈએ। કાલિદાસે અજ રાજાનું ચરિત્ર ચિત્ર્યું છે। નેતા કેવો હોય, રાજા કેવો હોય, એ કાલિદાસે રઘુવંશની અંદર સુંદર મજાનું ચરિત્ર ચિત્રણ કર્યું છે। કાર્યકરને ગીતા કહે છે કે તું તારા કર્મને કર્મયોગ બનાવી દે। જે ઘણા સમાજમાં કાર્યકરો ફરતા હોય ને, તમે આ કરો તેમ કરો, એના માટે પણ ગીતાકારે આપ્યું છે કે યોગ કર્મસુ કૌશલમ। તું જે કર્મ કરે છે, તું જે કાર્ય કરે છે, એ કાર્યને તું તારી કુશળતા સમજીને યોગ બનાવી દે। યોગ કર્મસુ કૌશલમ એટલે કે કર્મમાં કુશળતાનું નામ યોગ જ છે, એમ ગીતા કહે છે। સાચો કાર્યકર કર્મના સંગથી મુક્ત રહેવો જોઈએ, તેમજ મુક્ત માનવના સંગમાં રહેવો જોઈએ। જે ભગવત ભક્ત જે છે, જે સારા સજ્જન લોકો છે, એના સંઘની અંદર કાર્ય કરે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। એમ કે સાધકને ગીતાકાર અતિ ઉપયોગી માર્ગદર્શન આપે। સાધક એટલે જે સાધના કરવા માટે આપણા જેવા હોય ને, સાધના કરતાં કરતાં ભગવાન સુધી પહોંચવાનું, સાધકને પણ ભગવાને સુંદર મજાનો ગીતામાં ઉપદેશ આપ્યો છે કે તારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી। તારી સાધના ધીમે ધીમે તારી બુદ્ધિ અને તારી શક્તિ પ્રમાણે ધીમે ધીમે તારી સાધનાને આગળ વધાર। એમ કરીને કીધું છે કે કદાચ આ જન્મની અંદર તું કદાચ કામ કરતાં કરતાં તારી સાધના કરતાં કરતાં તું કદાચ મૃત્યુ પામીશ, બરાબર ને, તો તારે ડરવાનું કે મારી કરેલી જે મહેનત છે એ નિષ્ફળ ગઈ, આવું માનવાનું કોઈ કારણ નથી। તેથી સાધકને અહીંયા ભગવાન ઉપદેશ આપતા કહે છે કે બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સ દુર્લભ। આ સાધકને ભગવાને આપેલો ઉપદેશ છે। કદાચ આ કાળમાં સાધના કરતાં કરતાં તું ઉકલી જાય છે તો તારે ચિંતા કરવાનું કારણ નથી। તારી કરેલી જે સાધના છે એ બીજો તારો જન્મ થશે ને, એની જોડે તારે આવશે। કદાચ તારે આવા 3 જન્મ પણ લેવા પડે। આટલી ધીરજ રાખવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા સાધકને સમજાવે છે। બહુના જન્મ નામંતે શબ્દ શું વાપરો? બહુના એટલે 3 જન્મારા કરતાં ગમે તેટલા જન્મારા હોય, આટલા જન્મારા તારી સાધના કરવાની તૈયારી હોવી જોઈએ। અને આવી રીતની જો તું સાધના કરીશ ને તો યો મદ ભક્ત સમે પ્રિય, આવું ભગવાને ગીતામાં સાધકને માટે બહુ સરસ સમજાવી દીધું છે। પછી ભગવાન મળશે એમ કહીને ગીતા માનવને હતાશ નથી કરતી। કાંઈ વાંધો નહીં, આ જન્મમાં સાધના તે કરીને ભાઈ, તપસ્યા કરીને તે આવો કર્મયોગ કર્યો ને, આ જન્મારામાં કદાચ ભગવાન તને ન મળે તો કાંઈ વાંધો નહીં। બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે, આવું ભગવાને સાધકને કહી દીધું। કાંઈ વાંધો નહીં, તું તારી સાધના ચાલુ રાખ, આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં પણ તારી સાધના જો ચોક્કસ અને પ્રયત્નશીલ હશે 100% તને મળશે। સાધનામાં નિશ્ચિત દિશા, ચોક્કસ ગતિ
અને ક્ષણે ક્ષણની જાગૃતિ ગીતાકાર ભગવાનને અપેક્ષિત છે. જ્ઞાનીઓને ગીતા કહે છે કે તમે માત્ર વાદ વિવાદ ન કરતા સંવાદ કરો. જ્ઞાનીઓને પણ શ્રીમદ ભગવદ્ ગીતાએ ઉપદેશ આપ્યો છે કે તમે વાદ વિવાદ કરો નહીં. બરોબર, તારા કરતાં અમારો સંપ્રદાય મોટો, અમારા સંપ્રદાયમાં ભગવાન આવા છે, આવો વાદ વિવાદ કરવાનું શ્રીમદ ભગવદ્ ગીતા આપને ના પાડે છે. જેના સંપ્રદાયમાં જ્યાં છે બરોબર જ છે, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એનો ભગવાન ઉપરનો પ્રેમ, એ પ્રેમ કેમ વધે એના માટે માણસે પ્રયત્ન કરવા, તોડવાનો પ્રયત્ન કરવાનો નહીં. તારા કરતાં અમારો ભગવાન મોટો, બરોબર, તારો ભગવાન તો આવો અને અમારો ભગવાન તો આવો. આવી અહીંયા બહુ સરસ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે વાદ વિવાદમાં ન પડતા સંવાદિક જીવન થવું જોઈએ. અને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી તો ગીતા, એમાં પણ અર્જુન અને કૃષ્ણનો સંવાદ જ આવે છે. ભાગવત આપણે વાંચી તો એમાં રાજા પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ જ આવે છે. જે શાસ્ત્રો છે એની અંદર સંવાદિત વાતો છે. તેથી માણસે વિવાદ ન કરતા માણસે સંવાદિત થવું જોઈએ, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. એટલે કે જ્ઞાનીઓને ગીતા કહે છે તમે માત્ર વાદ વિવાદ ન કરતા સંવાદ કરો. ગીતા પણ કૃષ્ણ અર્જુનનો સંવાદ સમજાવે છે. કર્મયોગીને ગીતા હંમેશા સંદેશ આપે છે. કર્મ કરતો હોય ને, ઘણા લોકો 3 પ્રકારના ભક્તો ભગવાનના ખાસ હોય. એક તો જ્ઞાની ભક્ત હોય છે, એક તો કર્મયોગી ભક્ત હોય છે, અને એક ભક્તિથી ભગવાનની આવી રીતની આરાધના કરતા હોય છે. તો જ્ઞાન, કર્મ અને ભક્તિ, બરાબર, ભગવાન સુધી પહોંચવા માટેના આ 3 શસ્ત્રો બહુ સારામાં સારા શાસ્ત્રકારોએ આપને આપ્યા છે. એમાં કર્મયોગીને સમજાવતા શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે તારે કર્મ સતત કરવાનું છે, પણ કર્મ કરતી વખતે તારે ધ્યાન ક્યું રાખવાનું છે એ પણ તું સાંભળી લે. તેથી કર્મયોગીને પણ ભગવાન સુંદર મજાનું માર્ગદર્શન આપે છે. શું કહે છે? બીજા અધ્યાયનો 47મો શ્લોક ઘેર જઈને ખોલજો. એમાં લખ્યું છે કે કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂરવા તે સંગો સ્વતી કર્મણ. કે હે અર્જુન, તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં નહીં. જો ફળની અંદર સામું ધ્યાન રાખીને જો તું કર્મ કરીશ ને તો એના તારા પ્રયત્નના 2 ભાગ પડી જશે. એક ધ્યાન તારું ફળ ઉપર જશે અને એક ધ્યાન તારું કર્મ પર જશે. તેથી આ તારી સાધના છે એ સાધના ખોટી છે, પણ તારે કર્મ છોડીને ફળ છોડીને કર્મ કરવું. કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર ભૂરવા તે સંગો શોતી કર્મણી. આમ ભગવાને ગીતામાં બહુ સરસ કર્મ કરવું એ જ તારો અધિકાર છે. ભગવાને શું કીધું? ફળ આપને મળે જ એવી કોઈ ગેરંટી હોતી નથી. ઘણા સારું કરવા માટે, વૈભવવાન બનવા માટે, સમાજમાં યશ અને કીર્તિ મેળવવા માટે માણસ રાત દિવસ કર્મયોગ કરતા હોય છે કે નહીં? કર્મ કરે જ, પણ બધાને આ વસ્તુ પ્રાપ્ત થતી નથી, બધાને ફળ મળતું નથી. ઘણા સેવા કરે અને ઘણા પછી કે અમે આટલું કરીશી, છતાંય આ લોકોએ અમારી કદર કરી. ઘણીવાર આવા ફળની આશા રાખે ને કે આટલું સોસાયટી માટે કર્યું, ગામ માટે કર્યું, આટલું સુંદર મજાનું બધું અમારા ખર્ચે કર્યું, પણ આ લોકોએ અમારી કદર કરી નહીં. તો આ જેવો આને અફસોસ થતો હોય ને એવા લોકોને ભગવાન અહીંયા માર્ગદર્શન આપે છે કે તારે ખાલી કર્મ કરવાનું છે. ફળ ક્યારે કેટલું આપવું ન આપવું એ તો બધું મારા હાથની અંદર છે. તું કર્મનો અધિકારી છે, તેથી તારે કર્મ કરવું. તો આ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતા આપણે બહુ સરસ રીતે સમજાવે છે. કર્મ કરવું એ જ તારો અધિકાર છે. તું ફળની ચિંતા કર નહીં. કર્મ કરતી વખતે ફળની ચિંતા કરવાથી અડધું મન કર્મમાં અને અડધું મન ફળમાં, અરે ભાગ થઈ ગયા ને, 2 ભાગ થઈ જાય એટલે માણસને સિદ્ધિ એ પહોંચતા વાર લાગે, ફંટાઈ જાય. એટલે એક જ જગ્યાએ જેમ અર્જુને જે વખતે દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવની પરીક્ષા લેવા માટે બેઠા, ઘણા સમય સુધી એને શસ્ત્ર વિદ્યા બધાને ભણાવી, નાના બાળકો, અને દ્રોણાચાર્યને એમ થાય છે કે હવે થોડીક આની પરીક્ષા લઈ. પરીક્ષા લેવા માટે બધા પાંડવો અને કૌરવના જે છોકરાઓ હતા એ બધાને લાઈનમાં ઊભા રાખી દીધા. અને પહેલેથી એક બનાવટી અથવા ફૂલનું હોય ને પક્ષી, આપણી ઘણીવાર નથી હાથે બનાવેલા પક્ષીઓ આવતા, એવું બધાને વારાફરતી બોલાવે છે કે આ બાણ વિદ્યાની અંદર પાંડવો અને કૌરવ કેટલા પારંગત થઈ ગયા છે
થયા છે કે નહીં, અધૂરા છે કે મારે હવે આગળ આને શું શીખવું, એટલા માટે પરીક્ષા તો ખૂબ જરૂરી છે. તેથી પરીક્ષા લેવા માટે બધાને વારાફરતી બોલાવે છે. કૌરવોને બોલાવ્યા, પાંડવોને બોલાવ્યા, બધા વારાફરતી આવે છે. યુધિષ્ઠિરને કહે છે કે આ ઝાડ ઉપર તને શું દેખાય છે? તો કે ઝાડના પાંદડા છે, ડાળીઓ છે, આ બધું મને દેખાય. બેહી જા સાનમાં. દ્રોણાચાર્ય કે બેહી જા, બરોબર. આમ કરીને ભીમભાઈ આવ્યા, દુર્યોધન આવ્યા, બધાએ કંઈક ને કંઈક બધું દેખાણું. એને કોઈને ઝાડ દેખાણું, કોઈને ડાળી દેખાણી, કોઈને એની અંદર પાંદડા દેખાણા, કોઈને આવી રીતના કુમળા આવી રીતના આવું બધું કુણપો દેખાવા લાગી. તો બધાને કે કાંઈ વાંધો, બેસી જાઓ. છેલ્લે અર્જુન વૈધો, અને અર્જુન વૈધો એટલે અર્જુનને કહે છે કે બેટા તને આ ઝાડ ઉપર શું દેખાય છે? તો કે મને પક્ષીની આંખ જ દેખાય છે. મારે જે કામ કરવાનું છે ને એ જ મને દેખાય છે. મને આડું હવળું કાંઈ દેખાતું નથી. કે બરોબર, તે એકે વિદ્યા મારી પાસેથી લીધી અને આ બધા તો અધૂરા ઘડા છે, બરોબર ને? આ બધા કેવા છે? હજી આને ઘણું બધું ભણાવવાનું ને પઢાવવાનું ખૂબ બાકી છે. કહેવાનો અર્થ કે માણસ એકાગ્ર ચિત્તે ભક્તિ કરતા હોય, કર્મયોગ કરતા હોય કે કોઈ પણ ઉપાસના કરતા હોય ને, તો માણસે એકાગ્ર ચિત્તે એ ઉપાસના સાધના માણસે કરવી જોઈએ. કર્મ પણ કરતા હોય, અહીં કર્મવીર અને અહીંયા જે કાર્યકર છે એને ભગવાન આવી રીતનો ઉપદેશ આપે છે કે હું આ કાર્ય કરું એટલે મને આટલું ફળ મળે, બરાબર? તો એ જે તમારું જે કર્મ છે, તમારું જે ધ્યાન છે, એ અડધું કર્મની અંદર અને અડધું ફળની અંદર ફંટાઈ જશે. તેથી તમને પૂર્ણ જે લાભ થવો જોઈએ એ તમને લાભ થશે નહીં. તેથી જ ભગવાને આ બીજા અધ્યાયના 47મા શ્લોકની અંદર લખી રાખ્યું કે કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેસુ, તારો કર્મ કરવાનો અધિકાર છે, ફળની અંદર તારો અધિકાર નથી. સુંદર મજાની આ બધી વાતો સમજાવે છે. કર્મ કરવું એ તારો અધિકાર છે, તું ફળની ચિંતા કર નહીં. કર્મ કરતી વખતે ફળની ચિંતા કરવાથી અડધું મન કર્મમાં અને અડધું મન ફળમાં ચાલ્યું જાય છે. ફળની આશા વગર કર્મ કર. તેથી એકાદું કર્મ આખા દિવસમાં માણસે એવું કરવું જોઈએ કે અમને કંઈ જ મળવાનું નથી અને છતાંય અમારે કર્મ કરવાનું છે. એકાદું કર્મ મન મૂકીને કરવાનું, દિલ દઈને કરવાનું, અને દિલ દઈને કરીને તો જ એનું ફળ મળે છે. નકર સ્વાર્થના જે કર્મો છે એ તો આપણે દિલ દઈને કરીએ, પણ જ્યાં કાંઈ મળવાનું ન હોય ને ત્યાં તો બીતા ને પડતા ખુરશી ઉપાડીએ આપણે. આ કાંઈ મળવાનું નથી ને હું ઉપાડવાની એમ. એટલે આપણે ઘણીવાર જ્યાં કાંઈક મળે ત્યાં આપણો ઉત્સાહ ટકે છે, પણ જ્યાં કાંઈ મળતું નથી ત્યાં આપણો ઉત્સાહ ટકતો નથી. ગીતાકાર કહે છે કે જ્યાં તને લેશ માત્ર ચા કે કોફી મળવાની નથી અને છતાંય તારે કર્મ કરવાનું છે, જે ભૌતિક કર્મમાં તારો જે ઉત્સાહ છે એટલો નિષ્કામ કર્મમાં હોય તો જ તું ખરો ભક્ત છે. આટલું સરસ તત્વજ્ઞાન ભગવાન ગીતામાં સમજાવે કે જેટલો તારા સ્વાર્થ માટે જેટલો તને ઉત્સાહ છે. કોઈએ એમ કીધું હોય 5 વર્ષ પહેલાં પૈસા ડૂબી ગયા હોય, બરોબર ને? કોઈ મોટો સાડીનો વેપારી હોય અને એની હારે આપણે 5-10 લાખનું કર્યું હોય અને તાળા મારીને વયો ગયો હોય, મળતો ન હોય, ફોન કરતા હોય તો બંધ. ઘણીવાર આવી રીતનું થતું હોય. એને એમ થાય કે આટલું મોટું ડીલ એની સાથે કર્યું, વેપાર કર્યો, પણ હાલો મારા પૈસા તો ડૂબી જાય. વારંવાર પ્રયત્ન કરે પણ લાગે ને. એક દિવસ પ્રયત્ન એના ચાલુ જ હતા કે કોઈ પણ હિસાબે એનો ભાળ મળે, તો એક દિવસ એનો ટેલિફોન લાગી ગયો કે ભાઈ તમે 5 વર્ષથી આવી રીતના મને ટોપી ફેરીને વયા ગયા છો, તો તમે આવી રીતના મારા પૈસાનું હા હવે હું થોડોક લાઈન ઉપર આવી ગયો છું, હવે મને ભગવાને ઘણી બધી સંપત્તિ આપી છે, તમારા પૈસા હું વ્યાજ સાથે હું સુરતના રેલવે સ્ટેશનમાં રાતના 2 વાગ્યે મારી ટ્રેન અમદાવાદ જવાની છે, એમાં મુંબઈથી બેસીને હું આવવાનો છું. હું આ 5 લાખ રૂપિયાની થેલીને સાથે વ્યાજ એ તૈયાર રાખીશ અને તમારે રાતના 2 વાગ્યે તમારે રેલવે સ્ટેશન સુરતમાં જાય કે નહીં જાય? કેટલો ઉત્સાહ કે ડૂબેલા હતા, આવવાના નહોતા, જવાના જતા એવું નક્કી કરીને બેઠો હતો, તો ઉત્સાહ છે કે નહીં? આવો ઉત્સાહ પ્રભુ કાર્યમાં ખુરશી ફેરવવામાં કે ટેબલ ઢાળવામાં છે ખરો? માણસે પોતે વિચાર કરી લેવો જોઈએ કે જેટલો ઉત્સાહ મને ધંધામાં છે, બરોબર, એ ઓલી ઘરવાળીને કે આજે મારે હોવું નથી, કદાચ સુઈ જાવ ને વળી ટ્રેન વહી જાય ને મારા પૈસા ડૂબી જાય તો, અને આખી રાત જાગે, ટીવી જોવે અને પછી 1 વાગે ઘેરેથી નીકળે અને
1:30 વાગે અડધો કલાક તો પહેલાં ત્યાં ઓલું રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ જે આવવાનું હોય ને, જેને નંબર આપ્યો ને કે આ ડબ્બો ને આટલા નંબર એમ, ત્યાં આવીને ઊભો રહે કે નહીં? હુકામાં આખી રાતનો ઉજાગરો કામ કર્યો? પૈસા હાથથી કર્યો. એટલો કેટલો ઉત્સાહ છે. અને ક્યાંક આપણે માનો કે જવાનું હોય કોઈ સારા ધાર્મિક કામની અંદર, આપણે એમ કે ભાઈ 5 વાગે બસ ઉપર છે. હવે 5 વાગે એ તો વહેલું નહીં થાય. આવું થાય કે નહીં? આપણે માનો કે નર્મદા દર્શન કરવા માટે જવું હોય અને આપણે કોઈને કીધું હવે વહેલા જાય તો સાંજે સમયસર પાછા આવી જાય, અને આપણે કે 5 વાગે, અરે 5 વાગે સારું થોડુંક તો વહેલું થાય હો. ત્યાં વહેલું થાય પણ 2 વાગે વહેલું થતું નથી. એટલો જ ઉત્સાહ શાસ્ત્રકારો અહીં કહે છે કે કર્મણીએ શ્લોક બહુ સરસ છે. કર્મણીએ વાધિકા રસ્તે માફલ એસું કરે. એકાદી જગ્યા એવી રાખો કે જ્યાં મને કંઈ મળવાનું નથી અને છતાંય મારો જે ધંધામાં ઉત્સાહ છે, વ્યવહારમાં ઉત્સાહ છે, એટલો જ ઉત્સાહ એ કર્મ કરતી વખતે મને રહેવો. એકાદી જગ્યા તો રાખીએ. આપણે બધી જગ્યાએ કદાચ આપણે આવું ન કરી શકીએ, પણ એકાદી જગ્યા તો આવી હોવી જોઈએ. કાંઈ મળવાનું નથી ને છતાં આટલો મોટો ઉત્સાહ રાખો. એટલે ભગવાને જુદી જુદી વાતોમાં બહુ જ આખા દુનિયાના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી સામાજિક કાર્યકર હોય, પછી એ સાધક હોય, ભક્ત હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, કે 4 આવી રીતની આશ્રમો હોય, બધાને સુંદર રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગીતા માતાનો પવિત્ર સંદેશ આપણા જીવનમાં ઝીલીને આપણે પણ સાચા અર્થમાં ધનુર્ધર પાર્થ બનવાનો આજના દિવસે પ્રયત્ન કરવો જોઈએ. અર્જુન આપણો આદર્શ હો અને કૃષ્ણ આપણા સહાયક છે. એ 2 મહાપુરુષોને દ્રષ્ટિ સમક્ષ રાખીને આપણા જીવનને યોગ્ય રીતે ઘડવાનું આજથી આપણે શરૂઆત કરી દીધી છે. પણ કદાચ ન સંકલ્પ કર્યો હોય તો કરી દેવી. આ જ ગીતાની ફળશ્રુતિ છે. શ્રી યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આપણી વૃત્તિ બુદ્ધિ તેવી બનાવે અને આપણી શક્તિને વધારે સતેજ કરે. એ જ આજ શ્રીમદ ભગવદ્ ગીતાના જન્મ દિવસે, ગીતા જયંતિને દિવસે આજ આપણે શુભકામના કરી શકીએ. એમ કરીને આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ગીતા જયંતિના દિવસને આજે વાણીથી આપણે એનું પૂજન કર્યું, નમસ્કાર કર્યા, બરાબર ને? એટલે ટાઈમ પણ આપણો